હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો એસબીસીસીમાં જોશું પ્રેઝન્ટેશનના હેતુઓ. પ્રેઝન્ટેશનના આપણે 12 હેતુઓ જણાવેલા છે. એમાં આપણે શરૂઆત કરી તો કે એક, માહિતીગાર વ્યક્તિ દ્વારા લાગતી વળગતી વ્યક્તિઓને માહિતી પૂરી પાડવી. લાગતી વળગતી વ્યક્તિઓ હોય તેને માહિતી પૂરી પાડવાનું હોય છે. 2, વકૃત્વ અને વાકછડા જેવા વ્યક્તિગત ગુણોનો વિકાસ કરવો. આપણા જે ગુણો હોય છે તેનો વિકાસ કરવો. 3, પ્રેઝન્ટેશન રસપ્રદ બનાવવા ટેકનોલોજી કૌશલ્ય કેળવવું. 4, વિષયની યોગ્ય છણાવટ કરી મુદ્દાસર રજૂઆત કરતા શીખવું. 5, સમજ અને તર્કબદ્ધ રજૂઆત કરતા શીખવું. આપણે સમજ અને તર્કબદ્ધ રજૂઆત કરતા શીખવું. 6, વિચાર શક્તિમાં સ્પષ્ટતા કેળવવી. જે વિચાર શક્તિ છે તેમાં સ્પષ્ટતા કેળવવી. 7, સિક્કાની 2 બાજુ તપાસી યોગ્ય રીતે દલીલ રજૂ કરવી. સિક્કાની જે 2 બાજુ હોય છે તે તપાસીને યોગ્ય રીતે તેની દલીલ રજૂ કરવી. 8, નિર્દેશન દ્વારા કોઈપણ વિભાવના વિષય કે યોજનાને સ્પષ્ટ કરવી. 9, વિષય યોજના કે વિભાવનાના લાભાલાભ દર્શાવી તેનું પ્રાયોગિક હેતુ સ્પષ્ટ કરવો. 10, વિભાવના વિષય કે યોજનાનું પૃથ્થકરણ કરી પ્રભાવશાળી રજૂઆત કરવી. 11, શ્યામા પક્ષને વિચાર કરવા પ્રેરવા. 12, શ્રોતા કે પ્રેક્ષકને ઉત્સાહપૂર્વકનું પ્રત્યુત્તર આપવા પ્રેરવા. આ બધા શેના હતા? પ્રેઝન્ટેશનના હેતુઓ. હવે જોશું આપણે રજૂઆત પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આપણે મુખ્યત્વે 3 પ્રકારના પ્રેઝન્ટેશન વિશે અગાઉ જોયું: મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટ માધ્યમ વડે તૈયાર થયેલા પ્રેઝન્ટેશન. હવે એ ત્રણેય માટે ધ્યાનમાં રાખવાની બાબતો તપાસવી. એમાં આપણે જોઈએ તો કે મૌખિક રજૂઆત. એમાં આપણે જોવા જઈએ તો કે મૌખિક રજૂઆત પ્રેઝન્ટેશન. મૌખિક પ્રકારનું રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોય છે અને એનો અર્થ એ પણ નહીં કે લાંબા અંતરે માધ્યમની મદદથી ના થઈ શકે. બંને રજૂઆત માટે આટલું તો ધ્યાન રાખવું જ જોઈએ. 1, મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. 2, મૌખિક રજૂઆત અનુકૂળ સમય જોઈને થાય તો ધાર્યું પરિણામ લાવી શકાય છે. 3, રજૂઆત માટેનું સ્થળ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. 4, રજૂઆત કરનારે સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ. સામા પક્ષનો જે છે તે સામે હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમનો વય, મોભો અને પદને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. 5, રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ. તેમની ગોઠવણી છે તે તર્કબદ્ધ હોવી જોઈએ. 6, શબ્દો અને ભાષાની પસંદગી કાળજી લેવી જોઈએ. શબ્દો અને ભાષાની પસંદગીમાં તેની કાળજી લેવી જોઈએ. 7, રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ. જે રજૂઆત કરનારનો અવાજ હોય છે તે પ્રભાવશાળી હોવો જોઈએ. 8, રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઢંઢોળીને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 9, રજૂઆત વખતે સામા પક્ષે કયા પ્રકારના વળતી દલીલ થઈ શકે છે એ વિશે આગોતરી વિચારણા કરી રાખવી જોઈએ. 10, સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાની રજૂઆતકર્તાઓની ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. 11, રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆતકર્તાએ પોતાની લાગણી, આવેગ પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી બની રહે છે. હવે આપણે આગળ જઈશું તો કે લેખિત રજૂઆત પ્રેઝન્ટેશન. લેખિત રજૂઆતનું પ્રેઝન્ટેશન કેવો હોય છે? તો કે લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોતી નથી. તેનો અર્થ કે લાંબા અંતરે
કોઈ માધ્યમની મદદથી પણ આ પ્રકારની રજૂઆત થઈ શકે છે. આ પ્રકારની રજૂઆત માટે આટલું તો ધ્યાન રાખવું જોઈએ કે એક લેખિત રજૂઆત વાંચનગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક શક્તિ ક્ષમતા સૌથી પહેલી ધ્યાનમાં લેવી જોઈએ. 2. રજૂઆત કરનારે શ્યામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ કે એક વ્યક્તિ હોય કે જૂથ હોય તેમના વય, મોભો અને પદને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. 3. શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવાવી જોઈએ. 4. વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી જોઈએ. વ્યાકરણ અને જોડણીની જે શુદ્ધતા હોય છે તે જાળવવી જોઈએ. 5. ભાષાનો આડબર ઓછો અને રજૂઆત માપસરની હોવી જોઈએ. 6. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબંધ અને ફકરાઓમાં હોવી જોઈએ. 8. લખાણની રજૂઆત ગોઠવણી અથવા તો રજૂઆત સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. તેનું સ્વરૂપ કયું છે તે પ્રમાણે કરવી. 8. લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. 9. લખાણને અનુલક્ષી કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. કાગળનો કદ કેવો છે, તેની ગુણવત્તા કેવી છે તેવી પસંદ કરવી જોઈએ. 10. હસ્તલેખિત કે કોમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલી રજૂઆત સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. તેને હસ્તલેખિત કોમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલી રજૂઆત હોય છે તે સરળતાથી વાંચી શકવી હોવી જોઈએ. 11. માર્જિન સ્પેસિંગ કે સંરચનાની જાળવણી જોઈએ. 12. લખાણને ફરી વાંચી જરૂર મુજબ મઠરાણવું જોઈએ. જે સુધારો વધારો હોય તે કરવું જોઈએ. હવે આપણે જોઈશું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શું છે? તો કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરવા અને રજૂઆત કરવા મહાવરા, કૌશલ્યો અને અભિવ્યક્તિની છૂટા જરૂરી છે. અહીં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાની તાકેદારી વિશે વાત કરીશું. તો હવે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે સમજવાનું છે. તો કે એક પ્રેઝન્ટેશનના વિષયને અનુલક્ષીને પ્રચ્છદભાગ પસંદ કરવો જોઈએ. 2. પ્રચ્છદભાગનો રંગ અક્ષરોનો રંગ ઉભરો એવો હોવો જોઈએ, સારો અને ઉભરો એવો હોવો જોઈએ. 3. લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું પસંદ કરવું જોઈએ. જે લખાણ હોય છે તેના પ્રમાણે સ્લાઇડનું માળખું તૈયાર કરવું જોઈએ. 4. પહેલી સ્લાઇડમાં વિષય સ્પષ્ટપણે જણાવવો જોઈએ. 5. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ જણાવવી જોઈએ. 6. દરેક સ્લાઇડને મથાળું આપવું જોઈએ. મથાળું તેનું હેડિંગ આપવું જોઈએ. મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ. 8. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. 9. માહિતી વાક્ય સ્વરૂપેના લખાતા યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરી મુદ્દાસર લખવું જોઈએ. 10. માહિતી સ્પષ્ટ કરવા ચિત્રો અને વર્ણસંચારનો ઉપયોગ કરવો જોઈએ. 11. વિષય વસ્તુની માંગ પ્રમાણે શ્રાવ્ય, દ્રશ્ય, આલેખ અને સબળ અસરનો સમાવેશ કરી શકાય છે. આ બધાનો સમાવેશ કરી શકાય છે. 12. સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને મર્યાદિત રાખવી જોઈએ. 13. અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રશ્નનો જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. પ્રશ્નનો જવાબ છે તે આપવાની તૈયારી બતાવવી ખૂબ જ જરૂરી બની રહે છે. અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ. જે અસરકારક પ્રેઝન્ટેશનની લાક્ષણિકતાઓ, અસર કરવાની લાક્ષણિકતા. પત્રો, નોટિસ, પરિપત્રો, મેમોની માળખાગત ચોકસાઈનો અભ્યાસ કર્યો. હવે આપણે દરખાસ્ત અને અહેવાલ લખન વિશે જાણીએ. સામાન્ય રીતે 1. ભવિષ્યમાં કોઈ પ્રસંગનું આયોજન કરવાનું હોય ત્યારે તેનો ઉદ્દેશ્ય નિશ્ચિત ઘટનાક્રમે તેમાં જરૂરી માનવ સંસાધન, નાણાં, સમય વગેરેનું અગાઉથી આયોજન અને આ રીતે મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ પ્રેઝન્ટેશનનો જ એક પ્રકાર છે. 2. કોઈ પ્રક્રિયા નજર સમક્ષ બની રહી હોય ત્યારે અહેવાલ આપવો હોય છે. દાખલા તરીકે ક્રિકેટ મેચ કે
કોઈ ખેલ ટુર્નામેન્ટ. 3. કોઈ પ્રક્રિયા ભૂતકાળમાં બની ચૂકી છે અને તેનું આયોજનનો હેતુ કઈ રીતે પાર પાડવો તેની ફળશ્રુતિઓ શું રહી ઇત્યાદિ અહેવાલ સ્વરૂપને લખવાનું હોય છે. આ વગેરેનું માહિતી મેળવવાની હોય છે. હવે જોશું આપણે વ્યક્તિગત અહેવાલ તૈયાર કરવા માટે જરૂરી ચોકસાઈ. વ્યક્તિગત અહેવાલ તો કે સોંપાયેલી કામગીરીના ભાગરૂપે વ્યક્તિગત અહેવાલ જો કોઈ પ્રયોજન માટે તૈયાર કરવાનું હોય તો તે પત્રને માળખાના મુદ્દાસર લખાય છે. જરૂરી છે. બાબતોના દસ્તાવેજો બિડાણ સ્વરૂપે સામેલ કરવાના રહેશે. સોંપાયેલા કામગીરીના ભાગરૂપે વ્યક્તિગત અહેવાલ જો કોઈ કાર્ય કે મુલાકાત પૂર્ણ થયા બાદ તૈયાર કરવાનો હોય તો તે મથાળું આપી નિબંધ સ્વરૂપે લખાય. ઉદાહરણ નમૂનાનું ટ્રાન્ઝેક્શન 4. હવે જોશું આપણે સમિતિ અહેવાલ. સમિતિ અહેવાલ અહેવાલ તૈયાર કરવા માટેની જરૂરી ચોકસાઈ. સમિતિ અહેવાલ તૈયાર કરવા માટેની જરૂરી ચોકસાઈઓ. સોંપાયેલ કામગીરીની ભાગરૂપે સમિતિ અહેવાલ જો કોઈ પ્રસંગ પરિયોજના માટે તૈયાર કરવાનું હોય તો તે 1. નિબંધ સ્વરૂપે તૈયાર થયો છે. 2. સૌ પ્રથમ મથાળું આપવું. 3. ત્યારબાદ ઉદ્દેશ સ્પષ્ટ કરવા. 4. સભ્યોની યાદી તેમના હોદ્દા સાથે રજૂ કરવા. 5. નક્કી થયેલા કાર્યનીતિ મુજબ સભ્યોએ સ્વીકારેલા જવાબદારી વિશે જણાવવું. 6. સમયાંતરે સર્વાનુમતે થયેલા નિરીક્ષણ અર્થઘટન સૂચન અને પરિણામ સ્વરૂપે નીકળેલા તારણ મુજબ રજૂ કરવા. અને 7. આભાર વ્યક્ત કરી સમિતિ વતી પ્રમુખ અને મંત્રીએ જમણી બાજુ સહી કરી નીચેની લીટીઓનો હોદ્દો જણાવો. 8. ડાબી બાજુ અલગ લીટીમાં સ્થળ અને તારીખ નોંધવા. નમૂના પ્રેઝન્ટેશન 7. હવે જોવાનું છે શું તો કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેની જરૂરી ચોકસાઈ. એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં રજૂઆત વિષય ઉપરાંત રજૂઆત કરનારની પણ રજૂઆત થતી હોય છે. અર્થાત રજૂઆત કરનારની આવડત વાકછટા વ્યક્તિત્વ ઉપર ઘણો આધાર રાખે છે. 2. પ્રેઝન્ટેશન પ્રેક્ષકો માટે હોવાથી તેઓ કેન્દ્ર સ્થાન હોવા જોઈએ. 3. પ્રેઝન્ટેશન પ્રેક્ષકોને જકડી રાખે એવું હોવું જોઈએ. 9. રજૂઆતકર્તાઓની જેમ અને ઉત્સાહ પ્રેક્ષકોની જોમાવત અને ઉત્સાહી બનાવો. 5. પ્રેઝન્ટેશન મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે આગળ વધવું જોઈએ. 6. રજૂઆતકર્તાઓનો પહેરવેશ અને બાહ્ય દેખાવ તેમના મોભાને અનુરૂપ હોવો ખૂબ જ જરૂરી. 8. ચહેરાના હાવભાવ અને નજર મેળવીને વાત રજૂ કરવી જરૂરી છે. 8. રજૂઆતકર્તાનો અવાજ સાંભળી શકાય એટલો ઊંચો અને પ્રભાવી હોવો જોઈએ. 9. ઉચ્ચારણ સ્પષ્ટ, યોગ્ય જગ્યાએ અટકવું અને આરો અવરો પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે. 10. શક્ય હોય એટલા વધુ પ્રશ્નનો જવાબ આપવા જોઈએ. જેટલા શક્ય હોય એટલા પ્રશ્નોના આપણે જવાબ આપવા ખૂબ જ જરૂરી બનશે. 11. પ્રેઝન્ટેશન કરતાં પહેલી તેનો મહાવરો કરવો જરૂરી બની રહે છે. હવે જોશું આપણે પ્રેઝન્ટેશનનો નમૂનો. પ્રેઝન્ટેશનનો નમૂનો જોવાનો છે. તેમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી આયોજન અંગેનો સમિતિનો અહેવાલ. વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે એમ છે તો કે સ્વયં શિક્ષક દિનની ઉજવણી અંગે જેમ આપણે લખીએ છીએ ફકરો તેમ જ લખવાનું છે. તો કે એમાં અલગ શું આવશે હું તમને કહેતો હોય. શાળાના વિભાગીય સહઅભ્યાસની 5મી ઓગસ્ટ 2017ના સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવણી ભલામણ આચાર્ય શ્રી માન્ય રાખી 5 વિદ્યાર્થીઓની સમિતિ રચી આયોજનપૂર્વકની રજૂઆત કરવાનું સૂચન કર્યો. તે અનુસાર અમે નીચેની મુજબની અહેવાલ રજૂ કરીએ છીએ. આ ખૂબ જ જરૂરી છે કે તારીખ સાથે આવી જશે. હવે સભ્યોના નામ એને વચ્ચે લખવાનો છે ઋત્રિક, એનું પછી જે હોદ્દો હોય તે આપી દેવાનું છે. આમાં વર્ગ પ્રતિનિધિ ધોરણ 12 ને એવી રીતે છે. તો એ 5 સભ્યો લખી નાખ્યા. પછી આગળ લખવાનું છે શું કે સમિતિ.
ના સભ્યોની પહેલી બેઠકમાં કામગીરીનું વહેંચણી કરી 2 દિવસ બાદ મળવાનું નક્કી કર્યું. 2-3 વખત સભ્યોની અંદરોઅંદર અને આચાર્ય સાથેની બેઠક બાદ સર્વનુમતે નીચેની મુજબ સૂચનાઓ રજૂ કરવાનું છે. નીચેની સૂચનાઓ છે તે રજૂ કરવાની સૂચનાઓ લખી નાખવાની. હવે બુધવાર તારીખ 5મી ઓગસ્ટના શાળાના સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવાની છે. વિદ્યાર્થીઓના રસ વિષય અને શિક્ષકોની અનુમતિ બાદ જે તે વર્ગમાં શીખવાનો એકલો વિષય અગાઉથી માહિતી મેળવવાની પાકા પાયા તૈયાર કરો. જે વસ્તુ છે વિષય વસ્તુ એની પાકા પાયા તેની તૈયારી કરવાની છે. તે દિવસે સવારે પ્રાર્થના સભામાં ગુરુ વંદના બાદ કયા વિદ્યાર્થીઓને કયા શિક્ષકની કામગીરી બજાવશે એ વિશે શાળાના આચાર્ય શ્રી કૌશલ મહેતા સાહેબ વિદ્યાર્થીઓને અવગત કરશે. સર્વ વિદ્યાર્થીઓએ સહયોગ આપો. બધા વિદ્યાર્થીઓ સહયોગ આપો. આ સૂચનો છે જે વર્ગના 1 દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને ભણાવતો હોય ત્યારે વર્ગને શિસ્ત જળવાય એ જોવાની જવાબદારી વિદ્યાર્થીને પ્રતિનિધિની રહેશે. પ્રતિનિધિ હશે એની રહેશે વિજ્ઞાન અને શારીરિક શિક્ષણના વર્ગ પ્રયોજન તરીકે પ્રયોગશાળા કે મેદાનમાં ચલાવવાને બદલે વર્ગના જ પાઠ્યક્રમ શિક્ષણનું કાર્ય કરવું. શિક્ષણ કાર્ય વિરામ સમય સાથે કુલ 7 તાસ સુધી ચાલવું. 7 તાસ બાદ સભાગૃહમાં ફરી ભેગા થઈ શિક્ષકોને 1 દિવસની કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું બિરદાવવા. તેમણે પોતાના અનુભવ વિશે જણાવવાની તક આપી. સમગ્ર વિદ્યાર્થીઓનો અહેવાલ સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ મંત્રી તૈયાર કરી 5 દિવસ આચાર્યની સમક્ષ રજૂ કરશે. સમિતિ સ્વયં શિક્ષક દિનને વહીવટી કર્મચારીગણ પાસેની સહયોગીની અપેક્ષા છે તથા શાળાએ શણગારવાની સહાયક કર્મચારીઓને મદદ રૂપ થશે એવી આશા છે. સ્વયં શિક્ષક દિનની સફળતાની કામના આભાર. સભ્ય વતી આનંદનગર 30મી ઓગસ્ટ 2017. સ્વરૂપ નંદન સમિતિ મંત્રી અને ઋત્વિજ પુરોહિત સમિતિ પ્રમુખ. નીચે તારીખ લખી નાખવાની છે. આનંદનગર વગેરે સહમતિ હતી. હવે પ્રેઝન્ટેશન સ્લાઇડો શું છે તેના વિશે આપણે જોવાનું છે. ઉજાસ ડિટર્જન્ટ પાવડર અમારું નવું ઉત્પાદન. કાર્યસૂચિ ઉત્પાદનની વિગતો વગેરે આ કાર્યસૂચિ છે. જેમ દર્શાવેલી છે એમ આ કાર્યસૂચિ છે. કાર્યસૂચિમાં જોઈ શકો છો ઉત્પાદનની વિગત, ઉત્પાદનની વિશેષતાઓ, વપરાશ વર્ગે અને તેમનું વલણ, વેપારની ઉજવણી તકો, પેકિંગની ઉપભોક્તા ગ્રાહકો પસાર વગેરે. સ્લાઇડ 1 હવે ચાલુ કરશું. ઉત્પાદનની વિગત. સ્લાઇડ 2માં ઉત્પાદનની વિશેષતાઓ શું શું છે જે આપણને દીધેલી છે વિશેષતાઓ, ખાસિયતો વગેરે. સ્લાઇડ 3 વલણ, વેપારની ઉજવણી તકો. સ્લાઇડ 5 પેકિંગની ઉપલબ્ધતા. સ્લાઇડ 6 ગ્રાહકોનો પ્રસાર. સ્લાઇડ 7 ઉત્પાદકની ખાસિયતો, શું શું ખાસિયત છે ઉત્પાદકમાં. સ્લાઇડ 8 આ સ્લાઇડો આવશે, એક પ્રેઝન્ટેશનની એક સ્લાઇડો આવતી જશે. સ્લાઇડ 10, સ્લાઇડ 12 અને સ્લાઇડ 15 માં આપણે લક્ષ્ય કરી રહ્યા જરૂર. આભાર. આપનો પ્રશ્નો આવકારે. જે પ્રશ્નો હશે એનું આકર્ષક સફેદ કાપડ, રંગીન ઉચાસ, ચમક, સંગીત વગેરે માહિતીઓ આપેલી હશે. હવે પ્રેઝન્ટેશન એ નહીં, પાછો પ્રેઝન્ટેશન બીજો તમારી સામે ઉદાહરણ છે. એ નહીં જ જે ઉપર સમજી ગયા એ જ છે. પેલી કાર્યસૂચિ હશે. શું શું સામેલ છે? સ્લાઇડો અલગ અલગ બનાવે. સ્લાઇડોમાં તમે બધું બનાવી શકો, લખાણ લખી શકો છો, ડિઝાઇન કરી શકો છો, એમાં ચિત્ર પણ નાખી શકો છો. આ તમારી સ્લાઇડો જેમ જોઈ તેમ જ છે. સામાન્ય રીતે જો કોમ્પ્યુટરમાં તમે વધુ જોશો સ્લાઇડો, પ્રેઝન્ટેશનની સ્લાઇડો, તો તમને વધુ ખ્યાલ આવશે. હવે બીજો અહેવાલ બેંકનો અહેવાલ છે. બેંકની મુલાકાત બાદ જે અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુલાકાત. મેં જે તમને લખાયું, જે ઉપર મેં તમને જણાવ્યું, જે શિક્ષક દિન નિમિત્તે એ સેમ જ અહેવાલ છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. વાંચો. પ્રેઝન્ટેશન અને અહેવાલ બહુ સરળ છે. તમને મોસ્ટ ઓફ અહેવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને પ્રેઝન્ટેશનના સ્લાઇડોનું ફાયદાઓ, સ્લાઇડની મર્યાદાઓ,
સ્લાઇડોની ચોકસાઈ વગેરે એ પણ પૂછાઈ શકે છે. માટે અહીંયા આજે આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. મોસ્ટ ઓફ તમને હું જણાવી દઉં તો તમને પ્રેઝન્ટેશનમાં વધુ પૂછવામાં આવે તો હું તમને જણાવું કે અહેવાલ પૂછાઈ શકશે, પ્રેઝન્ટેશન ધ્યાનમાં રાખવાની બાબતો છે, પ્રેઝન્ટેશનની લાક્ષણિકતાઓ છે, લેખિત રજૂઆત પ્રેઝન્ટેશન છે, ધ્યાનમાં રાખવાની બાબતો તમને મોસ્ટ ઓફ જોને પૂછાઈ શકે. તો આના ઉપર ફોકસ વધારે કરવાનું છે. શેના ઉપર? તો કે 1 મિનિટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેની જરૂરી ચોકસાઈ તો પૂછાઈ શકે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.